નોર્થ વેસ્ટર અને ભારતના સ્થાનિક પવનો. હવે આ ટોપિક અત્યારે સમાચારમાં કેમ છે? ઓડિશાના મયુરભંજ જિલ્લામાં આવેલા ભયાનક નોર્વેસ્ટર તોફાને ભારતને તરાજીમાં સર્જી દીધું છે, જેમાં ઉખડી ગયેલા વૃક્ષો, ધરાશાયી થયેલા વીજળીના થાંભલાઓ અને ઘાસના જે કાચા મકાનો છે એને વ્યાપક નુકસાન થયેલું છે. તો આ એક પ્રકારનો શું છે? નોર્થ વેસ્ટર એક પ્રકારનો સ્થાનીય પવન છે. બરાબર છે. ઘણી વાર કયા નામે ઓળખાય છે આ નોર્થ વેસ્ટર? બીજા કયા નામે ઓળખાય છે મને કમેન્ટ સેક્શનમાં જણાવો. બરાબર, આપણે બેસિક જીસીઆરટી અને એનસીઆરટી ની વાત કરી રહ્યા છે. એકદમ સાચો જવાબ છે અહીંયા કાલ બૈશાખી. આ રિજનલ પવન છે એ પશ્ચિમ બંગાળ અને ઓડિશાના વિસ્તારમાં જોવા મળતો છે અને આના કારણે આ વખતે ભારે તરાજી જોવા મળેલી છે. હવે નોર્વેસ્ટર શું છે? તો નોર્વેસ્ટર એક પૂર્વીય ઉત્તર પૂર્વ ભારતમાં ઉષ્ણતાનયન કન્વેક્શન દ્વારા ઉત્પન્ન થતો તીવ્ર અને ટૂંકા ગાળાનો ગાજવીજ સાથેનું તોફાન છે. તો આ એક શું છે? સ્થાનિક સ્થિતિ છે. અને અંગ્રેજી એમાં કહેવાય રિજનલ ફેનોમિનન. રાઈટ? આ એક રિજનલ ફેનોમિના છે જે એ જગ્યાએ જોવા મળે છે. આ સામાન્ય રીતે એપ્રિલ થી જૂન સુધીના ચોમાસા પૂર્વેના મહિનાઓમાં ત્રાટકે છે. એટલે અહીંયા આપણે ગરમી ચાલે છે, પણ ગરમીના મધ્ય ભાગમાં અને વરસાદની શરૂઆત પહેલા એપ્રિલ થી જૂનના સમયમાં આ પૂર્વીય પટ્ટા પર આ પવનો ફૂંકાય છે અને તે ભારે નુકસાન લાવે છે. ભૌગોલિક વિસ્તાર જોઈએ તો આ મુખ્યત્વે પશ્ચિમ બંગાળ, ઓડિશા, બિહાર, ઝારખંડ, આસામ, ત્રિપુરા, બાંગ્લાદેશ અને દક્ષિણ નેપાળ અને ભૂટાન સુધી આની અસર જાય છે. પણ સૌથી વધારે ખરાબ અસર અહીંયા પશ્ચિમ બંગાળ અને ઓડિશા જેવા રાજ્યોમાં જોવા મળે છે, કારણ કે આ કોસ્ટલ એટલે કે દરિયાકાંઠાના રાજ્યો છે, એટલે ત્યાં આનો વધારે પ્રભાવ જોવા મળે છે. તે ગાંગેય, પશ્ચિમ બંગાળ અને પૂર્વીય ગંગાના મેદાન પર સૌથી વધારે પ્રભાવ અહીંયા હોય છે. રાઈટ? એ જ રાજ્યો બતાવેલા. હવે આના અલગ અલગ સ્થાનોએ અલગ અલગ નામ છે. સ્થાનિક નામો આના અલગ અલગ છે, તો તેના વિશે પણ જાણીએ. તો પહેલું છે કાલ બૈશાખી. બંગાળમાં છે, તેનો અર્થ છે કે વૈશાખ મહિનાની આફત. એપ્રિલ મહિનાથી તેનો મધ્ય મે સુધી જોવા મળે છે, જે તેમના વિનાશકારી અને અચાનક આવતી પ્રતિકૂળતા દર્શાવે છે. બીજું છે બોર્ડોઇસિલા અથવા બારડોલી ચિરહ. આ આસામના વિસ્તારમાં જોવા મળે છે. એક પ્રચંડ ઝડપી દેવી નામ પરથી આ નામ આપવામાં આવેલું છે, જે તોફાનની વધુ ગતિને પ્રતિબિંબિત કરે છે. હવે તમને ખબર છે આ બધા નામ કેમ છે? તમને કહું. ભારતમાં આપણે ઋગ્વેદના કાળમાં જશું ને ત્યારથી જ નેચરલિસ્ટિક રિલિજનમાં માનીએ છીએ કે ભાઈ કુદરત બરાબર ઈશ્વર. રાઈટ? અને અહીંયા આપણે કુદરતને ઈશ્વરનો દરજ્જો આપીએ છીએ, આપણે કુદરતને ભગવાનનો દરજ્જો આપીએ છીએ. એટલા બધા ફિનોમિનાના નામ છે ને કોઈક ને કોઈક રીતે આપણા રિલિજન સાથે, માઇથોલોજી સાથે, આપણા ઇતિહાસ સાથે જોડાયેલા હોય છે. રાઈટ? તો આ નેચરલિસ્ટિક વે છે આપણો આ દ્રષ્ટિકોણ છે કે આપણે કુદરતને આપણી માતા માનીએ છીએ, કુદરતને દેવી માનીએ છીએ, કુદરતને અલગ અલગ ભાગોને આપણે ભગવાન સ્વરૂપે જોઈએ છીએ. આના નિર્માણની પ્રક્રિયા શું છે? તો તેઓ છોટા નાગપુરના ઉચ્ચ પ્રદેશ પર દિવસ દરમિયાન પડતી અતિશય ગરમીના કારણે રચાય છે, જે નીચું દબાણનું ક્ષેત્ર બનાવે છે. તમને ખબર છે કે લો પ્રેશર એટલે નીચા દબાણ નો ઝોન બને ને
તો શું થાય કે આ એલપી બન્યું, તો આજુબાજુથી હવા આકર્ષાય. તમને ખબર છે કે હવા હંમેશા ઊંચા દબાણથી નીચા દબાણ તરફ ગતિ કરે, અને આ છોટા નાગપુર પ્રદેશમાં જે લો પ્રેશર ઝોન સર્જાય છે એ આજુબાજુના વિસ્તારમાં કમ્પેરેટિવલી હાઈ પ્રેશર રહેલું હોય છે, અને ત્યાંથી બધી હવા આ છોટા નાગપુર પ્રદેશમાં એટ્રેક્ટ થાય છે. લો પ્રેશર ઝોનમાં એકદમ હવાનો અહીંયા મારો જોવા મળે છે. આ બંગાળની ખાડીમાંથી ગરમ ભેજવાળી હવાને ખેંચે છે, જે ઉત્તર પશ્ચિમમાંથી આવતી સૂકી ઠંડી હવા સાથે સંપર્કમાં આવે છે. આ પ્રક્રિયા વાતાવરણમાં ભારે અસ્થિરતા ઊભી કરે છે. પવનની ગતિ વર્ટિકલ વિન્ડ શિયર પેદા કરે છે, જેનાથી અચાનક કાળા ક્યુમ્યુલોનિમ્બસ બરાબર છે, જે વરસાદ અને તોફાન માટે જવાબદાર વાદળ છે. બરાબર, ક્યુમ્યુલોનિમ્બસ તમે જીસીઆરટી એનસીઆરટી વાંચી હશે તો આવા વાદળોનો વિકાસ થાય છે. આ પ્રકારના વાદળ કાળા ઘટ્ટ નીચેના સ્તરે જોવા મળે. નીચેના સ્તરે એટલે વાતાવરણના, જે શું કરે, વરસાદ, વાવાઝોડું અને ભારે શું લાવે, ધોધમાર વર્ષા. રાઈટ? તો આના માટે આ જવાબદાર વાદળો હોય છે. અહીંયા મુખ્ય લાક્ષણિકતાઓ કઈ છે? તો સમયની વાત કરીએ તો એ મોડી બપોરે અથવા સાંજના સમયે આવે છે. 4 વાગ્યાથી 7 વાગ્યાની આજુબાજુના સમયે આ વસ્તુ ત્રાટકે છે. દિશાની વાત કરીએ તો ઉત્તર પશ્ચિમ થી દક્ષિણ પૂર્વ તરફ જાય છે. આ ઉત્તર પશ્ચિમની દિશા રહેલી છે, થી દક્ષિણ પૂર્વ એટલે આ દિશામાં ગતિ કરે છે. એકચ્યુઅલી અહીંયા દિલ્હી જેવા પ્રદેશ આવેલો હશે, અહીંયા બિહાર હશે, અહીંયા પશ્ચિમ બંગાળ છે અને અહીંયા ઓડિશા છે. એટલે ઉત્તર પશ્ચિમથી આ દિશામાં ગતિ કરે છે. આ ચક્રવાત સમાન પવન હોય છે, તીવ્ર 100 કિલોમીટર પ્રતિ કલાકથી વધારે જોરથી ફૂંકાય છે, કારણ કે એક્સ્ટ્રીમ લો પ્રેશરની સ્થિતિ ઊભી થાય છે. મુશળધાર વરસાદ, તીવ્ર વીજળીના કડાકા, ગરજના અને કરા સાથેના તોફાનનો પણ અહીંયા જોવા મળે છે. સમયગાળો એક જ સ્થાને ટૂંકા ગાળામાં રહે છે. સામાન્ય રીતે 1 થી 2 કલાક, મેં તમને કીધું એ શોર્ટ ટાઈમમાં જોવા મળે છે, પરંતુ એ લાંબો સમયનું અંતર પણ કાપી શકે છે. રાઈટ? હવે આનું મહત્વ કેમ છે, આની અસરો કેમ છે? પહેલું આનું મહત્વ છે કે ટેમ્પરેચર ડ્રોપ કરવા માટે મદદ કરે છે. પૂર્વની કાળઝાળ ગરમીમાં અસહ્ય ભેજ, બરાબર છે, હાઈ હ્યુમિડિટી, એકલી ગરમી સૂકી હોય ને તો માણસ સહન કરી શકે, પણ જો હ્યુમિડિટી ખૂબ વધારે હોય ને તો એ માનવને બેભાન પણ કરી શકે છે, હીટ સ્ટ્રોક પણ આવી શકે છે. એમાંથી એને રાહત આપે છે. કૃષિ માટે અહીંયા જળનો સ્ત્રોત તરીકે પણ કાર્ય કરે છે. તળાવો, કુવાઓને ભરી દે છે. સૂકા ઉનાળાની જે સિઝન હોય છે એમાં જે પાણીની કમી હોય છે, સાથે સાથે વોટર ઇન્ટેન્સિવ ચા અને ડાંગર જેવા પાકો છે એના માટે પણ આ ખૂબ જ મહત્વનું બની જાય છે. સાંસ્કૃતિક મહત્વ શું છે? પ્રાદેશિક સાંસ્કૃતિક, ખાસ કરીને બંગાળી સાહિત્ય, રવિન્દ્ર સંગીતમાં તેનું ઊંડું સ્થાન છે, જે પ્રકૃતિના પ્રકોપના અને નવા વર્ષના આગમનનું પ્રતીક છે. નોર્થ ઈસ્ટમાં આની સાથે સાથે ચોમાસાનો પૂર્વ સંકેત છે કે ભાઈ હા, ગરજતા વરસાદ સાથે અહીંયા ચોમાસું આગામી એકાદ મહિનામાં આવી રહ્યું છે. આ દક્ષિણ પશ્ચિમ ચોમાસાની નજીક હોવાનો સંકેત આપે છે. આની અસરો કેવી છે? તો પહેલું તો માળખાકીય નુકસાન થાય છે. લોકોના ઘર, આંતરમાળખું, વૃક્ષ, જાનમાલનું અહીંયા નુકસાન થાય છે, જેના માટે સરકારે ખૂબ ખર્ચ કરવો પડે છે. આની સાથે અહીંયા કેટલાક લોકો, પશુઓ છે, એ દરેક વસ્તુ પર મૃત્યુ પામે છે. ઘણીવાર ગંભીર ઈજાઓનો પણ સામનો કરવો પડે છે.
પાકનો વિનાશ થાય છે જો કરા વર્ષા થાય અને તીવ્ર પવનો કેરીના બગીચાઓ અને તૈયાર પાકને પણ વ્યાપક નુકસાન પહોંચાડે છે. સાથે સાથે અહીંયા વિક્ષેપ પણ જોવા મળે છે. તે પરિવહન, ફ્લાઇટ, ટ્રેન કે રસ્તાઓ હોય અને વીજળીના પુરવઠામાં વિક્ષેપ પૂરો પાડે છે અને શહેરી વિસ્તારમાં પાણી ભરાવાની વોટર ફ્લડિંગ અને ફ્લેશ ફ્લડ કહેવાય. શું કહેવાય આને? ફ્લેશ ફ્લડ કહેવાય. અચાનક જ આવી જાય તો એની પરિસ્થિતિ પણ અહીંયા ઊભી કરી દે છે. હવે ભારતના વિવિધ સ્થાનિક પવનો પણ આપણે જોઈ લઈએ. આપણે કાલ બૈશાખી જોયો તો બાકીના કેમ મૂકી દઈએ? આપણે અન્ય પવનોની પણ ચર્ચા કરી લઈએ. તો લૂની વાત કરીએ, જે આ સમયમાં આ ગરમીની કાળઝાળ ગરમી હવે શરૂ થઈ ગઈ છે, એમાં જોવા મળે છે. તો ગરમ સૂકા ધૂળિયા બપોરના સમયે ફૂંકાતા આ જોરદાર પવનો છે એને લૂ કહેવામાં આવે છે. આ વિસ્તાર ઉત્તર ભારતમાં રાજસ્થાન, પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશમાં જોવા મળે છે. ગુજરાતમાં છે ને જે પવનો ગરમ ફૂંકાય છે ને લૂ ના કહેવાય. આ વસ્તુ તમે ધ્યાન રાખજો. આપણે કહીએ છીએ એ આપણો સ્થાનિક શબ્દ છે, પણ લૂ એકચ્યુઅલી રાજસ્થાન, પંજાબ, હરિયાણા, યુપીમાં જોવા મળે છે. આ એપ્રિલ થી જૂન મહિનાની વચ્ચે જોવા મળે છે. આનો પ્રભાવ છે કે હીટ સ્ટ્રોક અને ડિહાઇડ્રેશન થઈ જાય છે. પાક જેમ કે ઘઉં છે એને 10 થી 15% નુકસાન પહોંચાડે છે. પણ પોઝિટિવ વાત શું છે? આટલી ગરમીના કારણે શું થાય? આટલી ગરમીના કારણે પાણી ના ખાબોચિયા સુકાઈ જાય. આ સુકાઈ જવાથી છે ને જે લાર્વા હોય, એ લાર્વાની પ્રગતિ ના થાય એટલે નવા મચ્છર ન જન્મે. ભારતમાં સૌથી વધારે મચ્છર હોવાનું કારણ શું છે? જ્યાં ત્યાં બરાબર કુંડામાં, ખાબોચિયામાં રોડ તૂટેલો છે, જૂના ટાયરમાં ખૂણે ખાંચરે જે પાણી ભરાયેલું હોય છે ને ત્યાં લાર્વા હોય. આ મચ્છરના લાર્વાઓ આગળ જઈને મચ્છર બનતા હોય છે, જે સુકાઈ જવાથી એમને કોઈ પણ પ્રકારનું પોષણ કે ભેજ મળતો હોતો નથી, એટલે મચ્છરની વસ્તી ઓટોમેટિકલી આ સમયે ઘટી જાય છે. મેંગો શાવર્સની વાત કરીએ તો ચોમાસા પૂર્વેનો વરસાદ ઘણીવાર ગાજવીજ સાથે અહીંયા જોવા મળે છે. આ કેરળ, કર્ણાટક અને તમિલનાડુમાં જોવા મળે છે. એપ્રિલની અંતથી જૂનમાં જોવા મળે છે. એન્ડ ટાઈમમાં આ કેરીને પાકમાં મદદ કરે છે અને બાગાયતી ખેતીને ટેકો આપે છે. રાઈટ. કર્ણાટકમાં આ કુર્ગ અને ચિકમંગલુર ક્ષેત્રમાં કોફી શાવર્સ તરીકે પણ ઓળખાય છે, કારણ કે આ વિસ્તાર છે ને કોફીના પાક માટે ખૂબ મહત્વનો છે. બરાબર. 2 પ્રકારની કોફી ત્યાં ઉગાવવામાં આવે છે, એરેબિકા અને રોબસ્ટા, જે યમન થી વર્ષો પહેલા છે ને લાવવામાં આવી હતી. આપણે ત્યાં બાબુ બુદાન, તમે નામ સાંભળેલું હશે. કર્ણાટકમાં એક પ્રદેશ આવેલો છે બાબુ બુદાનની ટેકરીઓ. આ બાબુ બુદાનની ટેકરીઓ છે ને કેના માટે જાણેલી છે? આ બાબુ બુદાન એના આયર્ન ઓર માટે, લોખંડ ના કાચા માલ માટે જાણીતું છે. અહીંયા આ જે વ્યક્તિના નામ પરથી ટેકરીનું નામ રાખવામાં આવેલું છે બાબુ બુદાન, આ બાબુ બુદાન સાહેબ જ છે ને વર્ષો પહેલા યમનથી કેટલાક કોફીના દાણા લાવ્યા તેવું માનવામાં આવે છે, અને એને જ કુર્ગ અને ચિકમંગલુર વિસ્તારમાં વાવવામાં આવ્યા હતા અને ત્યાંથી જ કોફીની પહેલી શરૂઆત થઈ હતી. રાઈટ. બ્લોસમ શાવર્સની વાત કરીએ તો હળવાથી મધ્યમ ચોમાસા પૂર્વેનો વરસાદ છે. કેરળ નજીકના વિસ્તારોમાં આ વરસાદને જોવા મળે છે. સમય માર્ચ થી મે, એટલે અત્યારનો સમય છે. ત્યાં બ્લોસમ શાવર્સ જોવા મળે છે. કોફીના ફૂલોને ખીલવવામાં મદદરૂપ થાય છે, જે કોફીના વાવેતર માટે અનિવાર્ય છે. એટલે આને બ્લોસમ શાવર્સ પણ કહેવાય અથવા કોફી શાવર પણ કહેવાય, મેં આગળ જણાવ્યું એ મુજબ. રાઈટ. આંધી, રાઈટ. તમે કહો છો ને આંધી તુફાન,
તો આંધી પણ એક પ્રકારનો સ્થાનિક પવન છે. હિંસક ધૂળની ડમરીઓ અથવા વાવાઝોડું ઉડે છે, જે વિસ્તાર ઉત્તર પશ્ચિમ અને મધ્ય ભારત, રાજસ્થાન, પંજાબ, હરિયાણામાં જોવા મળે છે. ગુજરાતમાં પણ જોવા મળે છે, જે મે જૂન સમયે જોવા મળે છે. દ્રશ્યતા વિઝિબિલિટી ઘટાડે છે, પરિવહનમાં વિક્ષેપ પાડે છે, પાક તથા મિલકતને વધારે નુકસાન પહોંચાડે છે. આની સાથે અહીંયા સી બ્રીઝ પણ જોવા મળે છે. લાક્ષણિકતા જોઈએ કે દિવસ દરમિયાન દરિયાથી જમીન તરફ ફૂંકાતા પવન છે. સી બ્રીઝ કેમ કહેવામાં આવે? કારણ કે દિવસ દરમિયાન તમને ખબર છે આ દિવસ છે, આ સૂર્ય છે, જમીન ઝડપી ગરમ, ઝડપી ઠંડી થાય, દરિયો ધીરે ગરમ અને ધીરે ઠંડો થશે. તો દિવસ દરમિયાન સૂર્યપ્રકાશની હાજરીમાં જમીન દરિયા કરતા વધારે ગરમ ધરાવતી હશે અને વધારે ગરમીના કારણે અહીંયા શું થશે? હવા પાતળી બનશે, હલકી બનશે અને લો પ્રેશર ની સ્થિતિ ઊભી થશે કમ્પેર ટુ દરિયા. અહીંયા HP હાઈ પ્રેશરની સ્થિતિ હશે એટલે પવન આ દિશાથી આ દિશામાં આવશે. રાત્રે આનું ઊંધું હશે, દરિયાને ઠરતા વાર લાગશે. જે દિવસ દરમિયાન દરિયો ઠર્યો હશે એને વાર લાગશે, જમીન ઝડપથી ઠંડી થઈ જશે. તો અહીંયા લેન્ડ બ્રીઝ જશે, જમીનથી દરિયા તરફ પવનો જશે. રાઈટ, બેસિક NCERT GCERT ના સિદ્ધાંત છે. તો આ દરિયાકાંઠાના પ્રદેશમાં મુંબઈ, ચેન્નઈ અને ગોવા જેવા વિસ્તારમાં જોવા મળે છે. દિવસ દરમિયાન આખું વર્ષ આ વસ્તુ ચાલે છે. અહીંયા દરિયાકાંઠાના શહેરમાં આ ગરમી ઘટાડે છે અને પર્યટનને ટેકો આપે છે. આની સાથે લેન્ડ બ્રીઝની વાત કરે, મેં કીધું એનું ઊંધું છે. રાત્રિ દરમિયાન શું થાય છે કે ભાઈ દરિયો કમ્પેરેટિવલી વધારે ગરમ હોય છે જમીન કરતા, અને દરિયો કમ્પેરેટિવલી વધારે ગરમ હોવાને કારણે જમીનથી દરિયા તરફ ફૂંકાતા ઠંડા પવનો આ તઈ ગતિમાન થાય છે. દરેક દરિયાકાંઠાના વિસ્તારમાં જોવા મળે છે. ટાઈમ શું હોય છે? સાંજથી રાત્રિ દરમિયાન. અને અહીંયા આ વિસ્તારોમાં ઠંડક આપે છે અને માછીમારીની પ્રવૃત્તિને મદદ કરે છે. રાઈટ, તો આ વસ્તુ હતી આજનો ટોપિક. આજના આપણે આટલા ટોપિક ભણવાના છે. એક ટોપિક આપણો રહી ગયો છે, એ ટોપિકને આપણે આવતીકાલે ડિસ્કસ કરી લઈશું, એની કોઈ ચિંતા કરતા નહીં. તો આજ માટે આપણું આટલું રાખીએ. તમારા કોઈ પણ ડાઉટ હોય તો તમે મને કમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો અને આપણે આવતીકાલે નવી વસ્તુ સાથે આવીશું. જતા પહેલા એક વસ્તુ જણાવવાની છે કે ખાસ કરીને આવતીકાલે એક વિડીયો મારો આવશે. આ વિડીયો નોટ મેકિંગ પર હશે. કઈ રીતે નોટ બનાવી, કઈ રીતે તેનું રિવિઝન કરવું, દરેક વસ્તુને મેં છે ને એ રેકોર્ડેડ લેક્ચરમાં એડ્રેસ કર્યો છે. આ નોટ મેકિંગનો જે મારો લેક્ચર છે ને ખાસ કરીને જોવાનો છે, ખૂબ જ ઉપયોગી થશે. આ મારું પર્સનલ નોલેજ તમને આપી રહ્યો છું, જે મને સમજતા છે ને બહુ સમય લાગી ગયો, પણ જ્યારે મેં કર્યું ને ત્યારે મને એનો ખૂબ જ લાભ થયો છે. રાઈટ, તો એ વસ્તુ તમે શાંતિથી જોજો, સમજજો અને ઇમ્પ્લિમેન્ટ કરવાની કોશિશ કરજો. એટલીસ્ટ આ વસ્તુને છે ને 1 મહિનો આપજો. પહેલા દિવસે થાકી ના જતા, 1 મહિનો આને આપીને જોજો કે કેટલો મોટો ઇમ્પેક્ટ લાવે છે તમારા જીવનમાં. તમે કેટલી બધી વસ્તુને રિટેન કરી શકો છો, તમારી રાઇટિંગ સ્કિલમાં કેટલો સુધારો થાય છે, વસ્તુઓને સમજવામાં કેટલો સુધારો થાય છે, એ વસ્તુ સમજવાની જરૂર છે. આ વસ્તુનો ઊંડો અભ્યાસ કરેલો છે, આ વસ્તુનો મેં ઊંડો અભ્યાસ કરેલો છે. મેં જાતે અલગ અલગ પુસ્તકો વાંચીને વસ્તુ શીખેલી છે, જે વસ્તુ તમને અહીંયા પીરસવાની કોશિશ કરું છું. ઓકે, તો આજના માટે આપણે એટલું રાખીએ. જય હિન્દ. આપણે કાલે નવા સેશન સાથે મળીએ.